ભાવનગર શહેરના રામ મંત્ર મંદિર આઝાદનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। ધોકા પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હતો। જો કે આ અથડામણ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ આ ઘટનામાં યુવક તેમજ યુવતી સહિત વૃદ્ધ મહિલા તેમજ અન્ય લોકોને ઈજા પહોંચી છે। હાલ આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સાહેબ, આ છોકરો વારે ઘડી ઘરમાં ગળી જાય છે અને ધમકી દીધા કરે। કેટલા જણા હતા એ તો આખું આઝાદનગર આવ્યું મારવા અને અંધારામાં માર્યા ચારે સાહેબ અમે હું ઓગી જાય। ઠીક। અને આજે માર્યા એ તમારે શું થાય? મારો છોકરો ને મારી વહુ થાય સાહેબ। ઠીક। એમની પાસે શું હતું? એના પાસે કાંઈ નહોતું સાહેબ। એમને મારવા આવ્યા એ લોકો પાસે હથિયાર શું હતા? એના હાથમાં છરી હતી, ધોકા હતા અને હજી તો કે ઉડાડી દેવા તલવાર લઈને। ઠીક। માથાકૂટ થવાનું કારણ શું છે? આ છોકરો ઘરમાં ગળી ગયો। એટલે શું કારણ ઘરમાં ગળી ગયો? આપણને હું ખબર, છોકરી મારી જુવાન એકલી હતી, એની મમ્મી કામે જાય, એનો બાપ કામે જાય। આજે છોકરો ઘરમાં ગળી ગયો એનું નામ શું છે? નામ નથી આવડતું સાહેબ। એના બાપનું નામ આપણે મક્કાભાઈ। મક્કાભાઈ? હા। રહે છે ક્યાં એ લોકો? અમારે છેલ્લી ગલીમાં અને અંધારામાં લઈને જઈને માર્યા બધાને। અગાઉ કાંઈ તમારે માથાકૂટ થયેલી આ લોકો? કોઈ દી નહીં સાહેબ અમારે।